આજે આપણે બનાવશું ચણાના લોટના ફાફડી ગાંઠિયા, જેના માટે મેં અહીં 1.5 વાટકી ચણાનો લોટ લીધેલો છે. હવે લોટમાં આપણે 1 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું. ત્યારબાદ 1 ચમચી આખું જીરું છે તેને એડ કરી દઈશું. ફાફડાના સ્વાદને ખૂબ જ સારો એવો બનાવવા માટે આપણે તેને અડધી ચમચી અજમો લઈ લેવાનો અને હાથેથી આ મુજબનો મસળીને લોટમાં એડ કરી લેવાનો. ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરી દઈશું. ત્યારબાદ 5 ચમચી જેટલો ખાવાનો સોડા છે તેને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. બધી વસ્તુ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું પાણી એડ કરતા જવાનું અને ફાફડા માટે એકદમ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ તૈયાર કરી લેશું. ફાફડાને આપણે એક અલગ જ રીતે વણવાના છે આજે, જેથી કરીને જેને ન બનાવતા આવડતા હોય તે પણ આ મુજબથી ટ્રાય કરશે તો જરૂરથી તેમના ફાફડા સારા બનશે. હવે તૈયાર થઈ ગયેલા લોટને આપણે થોડુંક તેલ એડ કરી સારી રીતે મસળી લેવાનો. ત્યારબાદ 5 મિનિટ સુધી લોટને ઢાંકીને થોડી વાર માટે રહેવા દેવો. 5 મિનિટ બાદ લોટમાંથી મીડિયમ સાઇઝની રોટલી બને તેવા લુવા બનાવી એક પાટલી ઉપર આપણે જે પ્લાસ્ટિકનો કાગળ આવે તે રાખી દેવાનો. તેની ઉપર લોટનો લુવો રાખી કોથળીનો બીજો ભાગ તેની ઉપર રાખી વેલણની મદદથી આપણે રોટલીના શેપમાં વણી લઈશું. આ મુજબથી ફાફડા બનાવશો તો પાટલા કે વેલણ ઉપર જરા પણ લોટ ચોટશે નહીં અને જેમને ફાફડા બનાવતા ન આવડતા હોય તેમના માટે આ સરળ રીત છે. હવે મીડિયમ એવી રોટલીને વણી લેવાની. બહુ પાતળી પણ નહીં અને જાડી નહીં. રોટલી વણાઈ જાય ત્યારબાદ ચાકાના મદદથી આપણે ફાફડા જેવા બનાવવા હોય તે મુજબના આપણે પીસ કરી લેવાના છે. આ મુજબ ચાકાના મદદથી ફાફડાના શેપમાં કાપી લેવાના. ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવેલું છે તેમાં આપણે રાખતા જશું. થાળીમાં તેલ લગાવવું ખૂબ જરૂરી છે, નહીંતર બનાવેલા ફાફડા છે તે થાળીમાં ચોંટી જશે અને તળવા ટાઈમે તે ફાફડા થાળીમાંથી અલગ નહીં પડે. તેથી થાળીમાં તેલ ચોક્કસથી લગાવવું. આ મુજબ આપણે બધા જ ફાફડા છે તેને આ રીતથી વણતા જવાનું અને તેલ લગાવેલા વાસણમાં રાખતા જવાનું. તળવા માટે ગેસ ઉપર એક કડાઈમાં તેલ લેશું. તેલ ગરમ થયું છે કે નહીં તે માટે થોડોક ફાફડાનો આપણે પીસ એડ કરી જોઈ લેવું. તેલ સારું એવું ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે એક બનાવેલો ફાફડો એડ કરતા જશું અને તેલમાં તળતા જશું. એક સાઈડ ફાફડા તળાઈ જાય ત્યારબાદ ઝારાના મદદથી તેને પલટીને બીજી બાજુ સારા એવા તળી લેવા. ફાફડાનો કલર
ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળવાના છે. કડાઈમાં જેટલા સમાય તેટલા ફાફડા એડ કરવા. હવે તળાઈ ગયેલા ફાફડાને આપણે ચારાના મદદથી એક વાસણમાં કાઢી લઈશું. ત્યારબાદ જે બીજા વણેલા ફાફડા છે તેને આવી જ રીતે એડ કરતા જશું તેલમાં અને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું. અને બધા ફાફડા તળાઈ જાય ત્યારબાદ આપણે તેને વાસણમાં કાઢી લઈશું. ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે જેથી કરીને ફાફડા સારી રીતે તળાઈ જાય. આ મુજબ આપણે બધા જ ફાફડાને તળી લીધા છે. તમે જોઈ શકો છો કે ફાફડા એકદમ ક્રિસ્પી એવા બન્યા છે. હાથેથી ભાંગતા જ એકદમ ભાંગી જાય તેવા છે. આ ફાફડાને તમે કઢી સાથે કે ચા સાથે ખાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો.